તો બનાસકાંઠામાં 322 ગ્રામ પંચાયતોની મતગણતરી થઈ છે। 303 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતગણતરી થઈ। 19 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતગણતરી। 14 તાલુકાના વિવિધ મથકે મતગણતરી હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને આજે મતગણતરી છે તે યોજાવા જઈ રહી છે। ટૂંક સમયમાં જ આ મતગણતરી છે તેની શરૂઆત થવા જઈ રહી છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં પણ 322 જેટલી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી। 303 જેટલી પંચાયતોમાં સામાન્ય તો 19 જેટલી પંચાયતોમાં પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી। મહત્વની વાત છે કે 22/6 આ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરાઈ હતી। તો આજે હવે આ મતદાન જે પ્રક્રિયા બાદ આજે મતગણતરી છે તે યોજાવા જઈ રહી છે। સરેરાશ 83% જેટલું મતદાન છે તે નોંધાયું હતું। તો 19 જેટલી પેટા જે ચૂંટણી યોજાઈ હતી તેમાં 63% જેટલું મતદાન નોંધાયું હતું। તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારોના ભાવિ છે તે અત્યારે મતદાન જે પેટીઓ છે તે પેટીઓમાં કે છે। ટૂંક સમયમાં જ હવે આ મતગણતરી શરૂ થશે। બેલેટ પેપરથી થયેલી આ મતદાન પ્રક્રિયાની આજે મતગણતરી છે તે હાથ ધરાશે અને મોડી સાંજ સુધી આ તમામ ઉમેદવારો છે તે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। અત્યારે તો જે પ્રકારે મતગણતરી હાથ ધરાઈ રહી છે તેને લઈને તમામ મતગણતરી કેન્દ્રોની બહાર ઉમેદવારો સહિત તેમના સમર્થકોના ટોળા જામ્યા છે। ટૂંક સમયમાં જ આ મતગણતરીની શરૂઆત થશે। તે બાદ જે મતગણતરી થયા બાદ ઉમેદવારો છે તે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।